નમસ્કાર. આઝાદી પછી ભારત 1947-48માં, 1962માં, 1965માં, 1971માં, 1999માં અને 2025માં એમ કુલ મળીને 6 યુદ્ધો લડ્યું. આમાં એકદમ જુદું તરી આવતું યુદ્ધ તે 2025નું ઓપરેશન સિંદૂર, કેમ કે આપણે તે યુદ્ધ મુખ્યત્વે સ્વદેશી બનાવટના શસ્ત્રો વડે જીત્યા. સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ, એન્ટી એરક્રાફ્ટ આકાશ મિસાઇલ, નિશાન શોધક તેમજ જાપાની કામિકાઝી જેવું આત્મઘાતી ડ્રોન તથા આકાશ તીર નામે ઓળખાતી એર ડિફેન્સ નેટવર્કનો ફાળો ઓપરેશન સિંદૂરમાં ચાવીરૂપ રહ્યો. પાકિસ્તાને ભૂમિયુદ્ધ ખેલવાનું દુઃસાહસ ન ખેડ્યું, તેથી એ સ્વદેશી શસ્ત્રનો પરિચય આપણને જાણવા ન મળ્યો અને પરચો જોવા ન મળ્યો કે જે ભૂમિયુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. આ શસ્ત્ર નાગ તરીકે ઓળખાતું MK2 આવૃત્તિનું હાઈટેક એન્ટીટેક મિસાઇલ છે. જૂન 2025માં રાજસ્થાનના પોખરણ ફિલ્ડ રેન્જ ખાતે નાગનું આખરી પરીક્ષણ કરાયું, ત્યારે એવા 5 મિસાઇલ્સે એક પછી એક કરીને 5 ડમી રણગાડીઓને વીંધી નાખી. નાગ MK2 સામાન્ય શસ્ત્ર નથી, ત્રીજી પેઢીનું ફાયર એન્ડ ફર્ગેટ મિસાઇલ છે. દુશ્મનની રણગાડીના ધ્વંસ માટે ઓપરેટરે તેને દોરવણી આપવાની રહેતી નથી, કારણ કે મિસાઇલ પોતે લક્ષ્યને સાધે છે અને તેના પર પસ્તાર પાડે છે. કોઈ માર્ગદર્શનનો તેને ખપ પડતો નથી. નિશાન તરફનો દિશામાર્ગ આંકવાના કાર્યમાં નાગ સ્વયં સંચાલિત છે, સેલ્ફ ગાઇડેડ છે. જરા માંડીને વાત કરીએ, કેમ કે MK2 નાગના જે ટેકનિકલ પાસા વર્ણવવાના થાય છે તે આશ્ચર્યજનક હોવા છતાં ખાસ જાણીતા નથી. નાગ ત્રીજી પેઢીનું મિસાઇલ છે. 1960ના દશકામાં બનાવવામાં આવેલા પહેલી પેઢીના એન્ટીટેક મિસાઇલ્સ કે જેમની સાથે તાંબાનો તાર બાંધી રાખવામાં આવતો હતો. તારનો પીટલો અથવા તો ફિરકો ઓપરેટર પાસે હોય. મિસાઇલ તેના લક્ષ્ય તરફ જેમ આગળ વધે તેમ ફિરકો તારની ઢીલ મૂકતો રહે કે પછી વીંટલો ખુલતો રહે અને દરમિયાન ઓપરેટર પોતે જોયસ્ટિક વડે તાર દ્વારા સિગ્નલો મોકલી મિસાઇલને દુશ્મનની રણગાડીના સરનામે પહોંચાડી દે. ભારત પાસે આવા S-11 પ્રકારના ફ્રેન્ચ વાયર ગાઇડેડ મિસાઇલ્સ હતા અને 1965ના ભારત પાક યુદ્ધ દરમિયાન વાપરવામાં આવ્યા હતા. યુદ્ધ વિરામ બાદ રણભૂમિ પર ચોમેર તાંબાના તાર વેરાયેલા પડ્યા હતા. આ ફોટોગ્રાફ ટેકનોલોજી ટ્રાન્સફરના લાયસન્સ હેઠળ હૈદરાબાદની ભારત ડાયનામિક્સ લિમિટેડે બનાવેલા સંવર્ધિત આવૃત્તિના S-11નો છે. આપણું બીજું મિસાઇલ તે ફ્રેન્ચ બનાવટનું જ મિલાન પણ વાયર ગાઇડેડ છે. અહીં બતાવેલી આકૃતિ બરાબર ધ્યાનપૂર્વક જુઓ. ઓપરેટર મિલાનને દાગ્યા બાદ વાયરનો છેડો આપોઆપ એની પાછળ દોરવાય છે. ઓપરેટરનું મુખ્ય કામ મિસાઇલને તેની નજર સામે દેખાતા એક સર્કલની વચ્ચે રાખવાનું હોય છે. આ સર્કલ પ્રમાણમાં મોટું હોય છે અને મિસાઇલ તેની અંદર રહે એ પછી ઓપરેટરનું બીજું કામ સેજ નાના સર્કલમાં મિસાઇલને પરોવવાનો છે. આ બંને તબક્કાઓ ડાયાગ્રામમાં બતાડ્યા છે. ટેન્કનાશક મિસાઇલની પહેલી પેઢી પછી બીજી પેઢીના જે મિસાઇલ બન્યા તે વાયર ગાઇડેડ ન હતા. ઇન્ફ્રારેડ સેન્સર અને લેસર તેમના ભોમિયા હતા. બીજી પછી ત્રીજી પેઢીએ હવે ફાયર એન્ડ ફર્ગેટ મિસાઇલનો જમાનો આવ્યો છે. એવા મિસાઇલ્સ કે જેઓ શત્રુની રણગાડીના ધ્વંસ માટે રવાના થતા પથિક છે અને પથદર્શક પણ છે. આ જાતના થર્ડ જનરેશન મિસાઇલને છોડ્યા બાદ ઓપરેટરે તેને ભૂલી જવાનું, કેમ કે મિસાઇલ ભૂલું પડતું નથી. દિશા શોધન જાતે કરી લે છે. શત્રુની રણગાડીનું ડીઝલ એન્જિન ગરમીના જે ઇન્ફ્રારેડ એટલે કે અધોરક્ત મોજા ફેલાવે તે નાગ M2 માટે લોહચુંબક છે. આ સ્વદેશી ટેન્ક કિલરની ખાસિયતો વિશે ભૂમિકા બાંધવા પૂરતો 1982ની સાલનો એક પ્રસંગ તાજો કરવા જેવો છે. ઇઝરાયલ અને સિરિયા વચ્ચે એ વર્ષે ટેન્ક યુદ્ધ જામ્યું. બેઉ પક્ષે રણગાડીઓ તોપગોળા ઓકતી હતી. સિરિયાના બખ્તરિયા દળે ઇઝરાયેલી રણગાડીઓની આખી બટાલિયનને બેક્કા નામની છીછરી ખીણમાં ઘેરી લીધી. ઊંચા ટેકરા પર રહીને લાગ ફાવતો ભરડો તેણે જમાવ્યો અને ધુઆંધાર તોપમારો કર્યો. ઇઝરાયેલી ફોજે મહા મહેનતે ઘેરો તોડીને નાસી છૂટવું પડ્યું અને કેટલીક જખમી રણગાડીઓ જેમની તેમ તજી દીધી. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે દુશ્મનને નબળું આંક્યા બદલ અફસોસ ગુજાર્યો. તેના કરતાં વધુ બળાપો તેને ટેન્ક ગુમાવ્યાને કારણે થયો. પંગુ તો પંગુ, પણ એ ટેન્કો મૂલ્યવાન હતી. મોડેલનું નામ હતું M60, જે તેના મૂળ સ્વરૂપે અમેરિકામાં બન્યું હતું.
ઇઝરાયેલે તેના પર રિએક્ટિવ આર્મર નામનું એટલે કે પ્રહાર સામે સ્ફોટક પ્રત્યાઘાત સર્જતું બખ્તર ચડાવ્યું હતું અને તે વાત ગુપ્ત રાખી હતી. અમેરિકાને પણ ખબર પડવા દીધી ન હતી. અમેરિકા તો ઠીક, સમગ્ર જગત માટે કિમિયો નવો હતો. આ ફોટોગ્રાફ ટાઇલ્સ જેવા અનેક ટુકડાઓમાં વહેંચાયેલા રિએક્ટિવ આર્મરવાળી M60નો છે. જુઓ કે રીતસરની ટાઇલ્સ તેના પર લટકે છે. ખરેખર તો ફિટ કરવામાં આવી છે. હવે સિરિયન કાગડાઓના ગળે જાણે કંકોત્રી બંધાઈ. રિએક્ટિવ આર્મર બનાવવા જેટલી બૌદ્ધિક સૂઝબૂછ તેમની પાસે ન હતી, પણ તેમના રશિયન મિત્રો પારકી ટેકનોલોજીને કામે લગાડવામાં કુશળ હતા. 5 જ વર્ષમાં સામ્યવાદી પૂર્વ યુરોપી મોરચે રિએક્ટિવ બખ્તરવાળી હજારો રશિયન ટેન્કો ફૂટી નીકળી. આ પૂર્વ ભૂમિકા બાદ આપણા 3rd જનરેશન નાગ MK2 એન્ટીટેક મિસાઇલને ચિત્રમાં લાવીએ. યુદ્ધમાં રણગાડી ચાલતા ફિરતા કિલ્લાનો પાર્ટ ભજવે છે ખરી, પણ કિલ્લો અભેદ્ય નથી. આજનો સર્વમાન્ય એન્ટી ટેન્ક તોપગોળો તોપના નાળચા વાટે સેકન્ડના લગભગ 4800 ફીટના વેગે બહાર નીકળે છે અને રણગાડીના બખ્તર પર ટીચાયા પછી ધગધગતી વરાળના જેટ પ્રવાહને ઓકી કાઢે છે. અગ્નિશિખા જેવો તે પ્રવાહ સેકન્ડના આશરે 28,000 ફીટની ઝડપે રણગાડીના બખ્તરને વિંધે છે. આ ચિત્રમાં તે ક્રિયા જોઈ લો. વધુ તરખાટ ગરમી નહીં, બલકે દબાણ મચાવે છે. બખ્તરને દર ચોરસ ઇંચે 2000 ટનનું દબાણ વર્તાય છે. પોલાદનું 20 સેન્ટીમીટર જાડું બખ્તર પણ તે આઘાતને સહી શકતું નથી, ભાંગી જાય છે. 1960ના દશકામાં સ્વયં સંચાલિત એન્ટીટેક મિસાઇલના આગમન પછી તો રણગાડીઓ માટે જોખમ ખાસ વધ્યું, કેમ કે ગાઇડેડ મિસાઇલ એટલે કે સેલ્ફ ગાઇડેડ મિસાઇલ સાધારણ રીતે નિશાનચૂક થાય નહીં. મિસાઇલના આગમને બખ્તરિયા યુદ્ધનો ઢાંચો જ બદલી નાખ્યો. રણગાડીનો શિકાર કરવાનું સરળ બન્યું. 1973માં ઇઝરાયલ વિરુદ્ધ આરબોના યુદ્ધ દરમિયાન ઇજિપ્તે રશિયન બનાવટના સેગર એન્ટીટેક મિસાઇલ વડે પહેલે જ દિવસે ઇઝરાયલની 130 રણગાડીઓને નોકઆઉટ કરી નાખી. દરેક યુદ્ધ દુશ્મનને પદાર્થપાઠ આપવા માટે ખેલાય છે, તેમ કેટલોક બોધપાઠ પણ તેમાં લેવાનો હોય છે. ઇઝરાયલને બોધપાઠ એ મળ્યો કે રણગાડીને પહેરાવવામાં આવતો પોલાદનો બખ્તરીયો લેબાશ પૂરતો નથી. કોટ પર ઓવરકોટ પણ જોઈએ. આના માટે જો કે પોલાદીય બખ્તરને વધુ જાડું કર્યાનો મતલબ નહીં, રણગાડીને તે વજનમાં સ્થૂળકાય અને ગતિશીલતામાં સ્લોથ બનાવી દે. ઇઝરાયેલી નિષ્ણાતોએ 7 વર્ષના સંશોધન બાદ એન્ટી ટેન્ક મિસાઇલને વળતો જવાબ આપતું રિએક્ટિવ બખ્તર શોધ્યું. શોધ ગુપ્ત રાખી, પણ 1982માં સિરિયા સામેની મુઠભેડમાં તે ખુલ્લી પડ્યા બાદ વળી બખ્તરિયા યુદ્ધના ઢાંચામાં બદલાવ આવ્યો. રિએક્ટિવ એટલે કે પ્રત્યાઘાતી બખ્તર પોલાદનું હોતું નથી. કેટલાક સ્ફોટક સંયોજનો તેમાં વપરાય છે, જેમની લુગદી તૈયાર કરીને મોટા કદની ટાઇલ્સ જેવા ચોસલાનું સ્વરૂપ અપાય છે. રણગાડીને આવી સંખ્યાબંધ ટાઇલ્સ વડે મળી લેવાય છે. આ રિએક્ટિવ એટલે કે પ્રત્યાઘાતી બખ્તર રણગાડીને શી રીતે સુરક્ષિત રાખે તેની સમજૂતી માટે અહીં બતાવેલી આકૃતિ A તથા B જુઓ. આકૃતિ Aમાં રિએક્ટિવ આર્મર નથી. એન્ટીટેક મિસાઇલે રણગાડીના પોલાદી બખ્તરને વિંધી નાખ્યું છે. આકૃતિ Bમાં રણગાડી સ્ફોટક દારૂગોળો ભેળવેલી ટાઇલ્સ રૂપે રિએક્ટિવ આર્મર ધરાવતી હોવાને લીધે તદ્દન જુદું દ્રશ્ય રચાયું છે. વિસ્ફોટક ટાઇલ્સે તેના પર થતા પ્રહાર સામે વળતો પ્રહાર કર્યો છે. પરિણામે સામસામા આઘાતોનો છેદ કપાયો છે અને નીચેનું અસલ બખ્તર સુરક્ષિત રહ્યું છે. હવે ઘડીભર એમ ધારો કે આપણા ભૂમિ દળે રિએક્ટિવ આર્મરની રણગાડીઓ ધરાવતા શત્રુ સામે ટેન્ક યુદ્ધ ખેલવાનું થાય છે, તો નાગ MK2 એવી રણગાડીઓ સામે ફાવે કે નહીં? દેખીતો જવાબ ના છે, પણ આત્મનિર્ભરતાની ઝુંબેશના પ્રતાપે વાસ્તવિક જવાબ હકારાત્મક છે. 3rd જનરેશન નાગ MK2 રિએક્ટિવ આર્મરને પણ મંતરી નાખે એવું છે. આ મિસાઇલની આંતરિક રચના દર્શાવતું રેખાંકન જરા ધ્યાનપૂર્વક અવલોકવા જેવું છે. મિસાઇલમાં આગળ તરફ શત્રુની ટેન્કના રિએક્ટિવ આર્મરને એટલે કે રિએક્ટિવ બખ્તરને તોડતો દારૂગોળો છે, જેની બિલકુલ પાછળ પોલાદના બખ્તરને વિંધે તેવો હાઈ એક્સપ્લોઝિવ દારૂગોળો મોટા જથ્થામાં છે. દુશ્મનની રણગાડીને નાગ ડંખે ત્યારે શું થાય તે હવે 1, 2 અને 3 અને 4 એમ 4 આકૃતિઓમાં ક્રમવાર દર્શાવ્યું છે. જોતા જ પૂરો ખ્યાલ મળી જાય છે. રિએક્ટિવ બખ્તર તોડવા માટે નાગ MK2 પોલાદના મોરામાં જુદો દારૂગોળો એટલે કે ચાર્જ ધરાવે છે.
રિએક્ટિવ બખ્તર તેના વડે તૂટ્યા પછી હાઈ એક્સપ્લોઝિવ દારૂગોળો નીચેના પોલાદી બખ્તરની ખબર લે છે. આ નેલે પે દેલા જેવો ખેલ છે. આ હાઈટેક મિસાઇલની રચના અને તેનો કાર્યપ્રકાર જોતા એકે રણગાડી તેના બેવડા પ્રહાર સામે અકબંધ રહી શકે નહીં. એક ખાસ મુદ્દો જણાવવાનો બાકી છે. આ મિસાઇલ તેના લોન્ચિંગ બાદ પહેલાં આકાશમાં ચડે છે, કમાનાકર દિશા માર્ગ એટલે કે ટ્રેજેક્ટરી રચતું આગળ વધે છે અને છેવટે ડૂબકી મારી દુશ્મનની રણગાડીના માથે પ્રહારાત્મક રીતે પટકાય છે. પ્રશ્ન થાય કે રણગાડીના માથે એટલે કે ટોચ પર કેમ? નાકની દાંડીએ સીધી લીટીમાં અંતર કાપી તેના મોખરાના ભાગ પર શા માટે નહીં? રણગાડીની ટોચ એટલે કે ટરેટ તેનું મર્મસ્થાન છે. તોપમાં વારાફરતી આપોઆપ ભરાતા ગોળાઓ ત્યાં વર્તુળાકાર ફરતી પ્લેટ પર ગોઠવેલા હોય છે. પરિણામે મિસાઇલ ટરેટનો ખુરદો કાઢે એટલે રણગાડીની ઉપયોગિતા ફક્ત કબાડી ખાના માટે રહે, રણભૂમિ માટે નહીં. નાગના લોન્ચિંગ માટે નામિકા તરીકે ઓળખાતું ખાસ વાહન પણ ભારતે બનાવ્યું છે. કુલ 12 નાગ મિસાઇલ્સને તે સમાવી શકે છે, જેમાંના 6 મિસાઇલ્સ રેડી ટુ ફાયરની સ્થિતિમાં રહે છે. આ બધું વર્ણન દેશાભિમાન જગાડે તેવું છે, પણ બીજી તરફ ખેદ એ વાત ન થાય કે નાગનો પ્રોજેક્ટ છેક 1988માં એટલે કે 3.5 દશકા પહેલાં શરૂ કરાયા છતાં તે હંમેશા લડખડાતો રહ્યો. માત્ર નાગ નહીં, અગ્નિ, પૃથ્વી તેમજ આકાશ મિસાઇલ્સ, તેજસ ફાઇટર જેટ, એર ડિફેન્સ શિપ, અણુ સબમરીન, 155 mmની હોવિટ્ઝર તોપ, અર્જુન રણગાડી વગેરે બધા કાર્યક્રમો ટાંટિયા ઘસડતા રહ્યા, કેમ કે અમુક રાજકર્તાઓ તેમજ બીજા સ્થાપિત હિતો કટકીના લોભે આયાતિત શસ્ત્રોને પસંદગી આપતા હતા. શસ્ત્રોદ્યોગના ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમને માન્ય ન હતી. બોફર્સના ખૂબ ગાજેલા પ્રકરણને અપવાદ ગણવાની ભૂલ કરવા જેવી નથી. બોફર્સનો સોદો તો ₹64 કરોડની કટકી ખાનારની અણઆવડતને રીતે ચગ્યો. બાકી શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ્ય જેવો સોદો હોય કે જેમાં વચેટિયાને કમિશન અપાય નહીં. સ્થાપિત હિતોએ ભારતના શસ્ત્રોદ્યોગને એટલી હદે ગુંગળાવ્યો કે 1999માં કારગિલ યુદ્ધ સળગ્યું ત્યારે બોફર્સ માટે 155 mmના તોપગોળાનો પૂરતો સ્ટોક જ નહીં. દક્ષિણ આફ્રિકાથી તાત્કાલિક 50,000 તોપગોળાઓ વિમાન મારફત આયાત કરવા પડ્યા. દરેક તોપગોળાના ભારતે $1,000 એટલે કે ત્યારના વિનિમય દર મુજબ ₹42,000 ચૂકવ્યા. આનાથી બે શરમજનક વાત હું કહેવા માંગુ છું, જે સૌથી પહેલી છે. વર્ષો પહેલાં આપણે 1950ના દશકામાં વામ્પાયર પ્રકારના બ્રિટિશ વિમાનો ખરીદ્યા. આ ફાઇટર જેટ હતા. નવાઈ એ છે કે લગભગ 300 વિમાનો આપણે ખરીદ કર્યા. અમુક વિમાનો ટ્રેનર હતા, પણ સિંગલ સીટવાળા જેટલા વિમાનો હતા તેમાં ઇજેક્શન સીટ જ ન હતી. એનો અર્થ એ કે વિમાનને દુશ્મનની વિમાન વિરોધી તોપનો ગોળો વાગે અને વિમાન તૂટી પડવા લાગે તો પાયલટ બહાર કૂદીને પેરાશૂટની મદદથી નીચે ઉતરી શકે નહીં. બહાર કૂદવાનો માટે તેને કોઈ ચાન્સ જ મળતો ન હતો અને છતાં એ સોદો ચલાવી લેવામાં આવ્યો. શરમની વાત એ કહેવાય કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડના નેજા હેઠળ આપણે ત્યાં શસ્ત્રોના 41 કારખાના હોવા છતાં અને તેમાંના 10 તો માત્ર કારતૂસો અને તોપગોળા બનાવવા માટેના હોવા છતાં દક્ષિણ આફ્રિકાથી પુરવઠો મંગાવાયો ત્યારે આપણે કારગિલ યુદ્ધ જીત્યા. 1947ના જીપ સ્કેન્ડલથી માંડીને 2014 સુધી આવો માહોલ રહ્યો. પણ તે પછી શસ્ત્રોના સ્વદેશીકરણની ઝુંબેશ ચાલી અને ખાસ તો શસ્ત્રો બનાવવાનું ક્ષેત્ર પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ માટે પણ ખોલી નાખવામાં આવ્યું. આજે બાબા કલ્યાણીની ભારત ફોર્જ, લાર્સન એન્ડ ટુબ્રો, તાતા એડવાન્સ સિસ્ટમ્સ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, અદાણી ડિફેન્સ, પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ, ઊંઝ લોઇડ વગેરે મળીને 1.5 ડઝન કરતાં વધુ કંપનીઓ શસ્ત્રો કે શસ્ત્રોના પૂર્જાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ બધી કંપનીઓ દેશનું ગૌરવ છે. ઉપરાંત DRDO, ભારત ડાયનામિક્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વગેરે પબ્લિક સેક્ટરની કંપનીઓના નિષ્ણાતો પણ નવા જોશ સાથે કાર્ય બજાવી રહ્યા છે. વર્ષો સુધી શસ્ત્રોની આયાત પાછળ અબજો રૂપિયા ખર્ચતું રહેલું ભારત હવે જગતના 90 દેશોને શસ્ત્રો વેચે છે અને તે દેશોમાં અમેરિકા અને ફ્રાન્સનો પણ સમાવેશ થાય છે. 2024-25ના વર્ષમાં ₹23,522 કરોડની કિંમતના શસ્ત્રો આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચ્યા. 1.5 દશકા પહેલાં પોલીસ દળ માટે ટીયર ગેસના ટેટાની પણ આયાત કરનાર ભારત આજે એક પછી એક હાઈટેક શસ્ત્ર બનાવતું જાય છે. આ ખરેખર બહુ જ મોટું પરિવર્તન છે અને આશા રાખીએ કે એ ચાલુ રહેશે.
ધન્યવાદ.